ધાનેરા તાલુકામાં પાણીની પારાયણ શરૂ થઈ। નર્મદાનું પાણી બંધ થતાં પાણીની સમસ્યા ઉદ્ભવી। કેનાલની સાફ સફાઈ માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું, જેને લઈ ધાનેરા તાલુકાના ગામોમાં પીવાના પાણીની પડોજણ ઊભી થઈ છે। ધાનેરા પાલિકાના 8 બોરમાંથી માત્ર એક જ બોર ચાલુ છે। ધાનેરા પાલિકા દ્વારા હાલ તો ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવ્યું। ચૂંટણી ખતમ થતાં જ પીવાના પાણીની મુશ્કેલી ઊભી થતાં લોકોમાં પણ રોષ છે। 8 દિવસથી પાણીની સમસ્યા થઈ રહી છે। લોકો માંગ કરી રહ્યા છે કે તુરંત પીવાના પાણીની વ્યવસ્થા થાય। અહીંયા પાણીની અઠવાડિયાથી સમસ્યા છે, બરોબર। બિલકુલ પાણી આવતો નહીં। સવારે રાતે 12 વાગે ઉઠીએ ત્યારે પાણી જોઈએ, 1 વાગે ઉઠીએ તો પાણી જોઈએ, પણ પાણીની કોઈ સુવિધા છે નહીં, બરોબર। પછી સવારે ઉઠીએ તો પાણી ના હોય તો કરીએ પણ શું પાણી વગર। હા, હાલ નગરપાલિકા ટેન્કર દ્વારા નગરપાલિકા ટેન્કર આજે પહેલી વાર જ આવ્યું છે પાછું। લગભગ આજે અઠવાડિયાથી અહીંયા તકલીફ છે અને પહેલી વાર હાલ ટેન્કર આવી। એ વધારે પડતા ફોન કર્યા, એ તે કર્યું, તારે ટેન્કર આવી, બાકી એના પછી કોઈ ટેન્કર હતું નતું। બે પાણી બીજું નહીં આવતું અઠવાડિયે, કેમ લીંબુ કરવું, છોકરાને કેમ આપણું બચારે કરવું। હા, કેટલા દાડે આવ્યું ટેન્કર આજે? ટંકર તો 4-5 દાડે આવીને અઠવાડિયે જવાય, પાણી નહીં આવતું અઠવાડિયાથી। હા, સરકારને શું કહેવા માંગો? તો સરકારને એમ કહો કે મિલો ટોણા એમ, તો છોકરાને જો ખબર આપવું, પાણી વગર તો કરાશું। 500 દિવસ કેટલી મુશ્કેલી થાય? ખૂબ થાય મુશ્કેલી તો। શું કહેવા માંગો સરકારને? સરકારમાં કે પાણી મોકલો। કેટલા દાડા છે પાણી આવ્યા? પાણી આવે 7 દાડા। આજે ટેન્કર આ ટંકર આવ્યો પહેલી વાળા। બાકી પાણી કેટલું જોઈએ તમારે? પાણી ઘણું છે એ દાડે।